નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતો સાથે જનજાગૃતિ રેલી અને થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કરાયું। જિલ્લા કમાન્ડન્ટ હેમંતસિંહ રાઠોડની આગેવાનીમાં જનજાગૃતિ રેલી યોજાઈ। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોને સન્માનિત કરાયા। ડીસા શહેરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ગુરુવારે બનાસકાંઠા હોમગાર્ડ્સના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં ડીસા શહેરના માર્ગો ઉપર દેશભક્તિના ગીતો સાથે જનજાગૃતિ રેલીએ આકર્ષણ જમાવ્યું। બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા જિલ્લા કમાન્ડન્ટ હેમંતસિંહ રાઠોડની આગેવાનીમાં જિલ્લાના જુદા જુદા યુનિટ દ્વારા ઝોન વાઇઝ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ગુરુવારે ડીસા ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ડીસા, સરદારનગર, કૃષિનગર, ગઢ અને પાંથાવાડા યુનિટના જવાનો દ્વારા વહેલી સવારે હોમગાર્ડ્સ ડીસા કચેરીથી જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનરો સાથે રેલી યોજી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લાયન્સ હોલ ખાતે પહોંચી। ત્યારબાદ લાયન્સ હોલમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ, ડીસાના પ્રોબેશનલ ડીવાયએસપી ડૉક્ટર અનિલ સિસરા, ડીસા શહેર ઉત્તર પીઆઈ એસડી ચૌધરી, ડીસાના એસકે પંડ્યા, બાબુભાઈ ભોકુ, સરદાર કૃષિનગરના એફડી રબારી, પાંથાવાડાના કેજે ઠાકર, ગઢના નરેશભાઈ સહિત હોમગાર્ડ્સ જવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। વય નિવૃત્ત જવાનો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને સન્માનપત્ર આપી જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે હોમગાર્ડ જવાનોને રક્તદાન કેમ્પનું આયોજનમાં 40થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું। ડીસાના લાયન્સ હોલ ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડ્સ જવાનો દ્વારા થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા 40થી વધુ બોટલ રક્ત એકત્રિત કરી મહાદાન પુણ્યનું કામ કર્યું હતું। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજરોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે ડીસા યુનિટ ખાતે ડીસા, પાંથાવાડા, દાંતીવાડા અને ગઢના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ભેગા મળી સ્થાપના દિનની ઉજવણી કરેલ। આ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ડીસા શહેરમાં તમામ હોમગાર્ડ જવાનો દ્વારા જનજાગૃતિના બેનરો સાથે રેલીનું આયોજન કરેલ, તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે તમામ જવાનોએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ લાયન્સ હોલ ડીસા ખાતે આયોજન કરેલ। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પ્રોબેશન ડીવાયએસપી સિસરા સાહેબ હાજર રહેલ, તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા યુનિટના યુનિટ અધિકારી પંડ્યા સાહેબ તેમજ પાંથાવાડા, દાંતીવાડા અને ગઢ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવી અને 6 ડિસેમ્બરે હોમગાર્ડ્સ સ્થાપના દિવસ નિમિત્તે ભારત માતાને વંદન કરેલ। વસ્તુ ભારત માતા।